શ્રી પરમાત્મને નમઃ। શ્રીમદ્ ભગવદ્ ગીતા ત્રયોદશ અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ। શ્રી ભગવાન ઉવાચ ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે એતદ્યો વેત્તિ तं પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ। શ્રી ભગવાન બોલ્યા, હે કૌંતેય, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ નામથી ઓળખાય છે। આવું આ બંનેના તત્વને જાણનારા જ્ઞાનીજનોએ કહ્યું છે। ક્ષેત્રજ્ઞ ચાપી માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યત્તદ્ જ્ઞાનમ મતમ મમ। હે ભારત, બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જ જાણ, અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષના વિષયનું જે તત્વ સહિત જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે, એવો મારો મત છે। તત્ક્ષેત્રં યચ્ચ યાદ્યક્ચ યદ્વિકારી યતશ્ચ યત સચયો યત પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ। એ ક્ષેત્ર જે સ્વરૂપનું, જે સ્વભાવ ધરાવનારું તથા જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી ઉદ્ભવ્યું છે, તથા એ ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનો અને જે પ્રભાવ ધરાવનારો છે, એ સઘળું તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ। ઋષિભીર બહુધા ગીતમ છંદોભીર્વિવિધૈ પૃથક બ્રહ્મસૂત્ર પદેશ્ચેવ હેતુ મદ્ભીર વિનિશ્ચિતે। ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે, વિવિધ વેદ મંત્રો દ્વારા પણ વિભાગપૂર્વક કહેવામાં આવ્યું છે, તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિપૂર્વકના બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ કહેવામાં આવ્યું છે। મહાભૂતાન્યહંકારો બુદ્ધિરવ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણી દશેકંચ પંચચેન્દ્રિય ગોચરઃ। 5 મહાભૂત, અહંકાર, બુદ્ધિ અને એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ, તેમજ 10 ઇન્દ્રિયો, 1 મન અને ઇન્દ્રિયોના 5 વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખમ સંગાતશ્ચેતના ધૃતિ એતત્ ક્ષેત્રં સમાસેન સવિકારમુદાહ્યતમ। ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ, સ્થૂળ શરીર, ચેતના અને ધૃતિ, આટલા વિકારો સહિતનું આ ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે। અમાનિત્વમિદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનં શૌચમ સ્થૈર્યમાત્મવિનિગ્રહ। પોતાને શ્રેષ્ઠ માનવારૂપી અભિમાનનો અભાવ હોવો, દંભાચરણનો અભાવ હોવો, કોઈપણ પ્રાણીને કોઈપણ પ્રકારે કષ્ટ ન આપવું, ક્ષમાભાવ, મન વાણી આદિમાં રુજુભાવ હોવો, શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા, બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી, અંતઃકરણની સ્થિરતા હોવી, મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્ય મનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ। આલોક અને પરલોકના સર્વભોગોમાં આસક્તિ ન હોવી અને અહંકારનો પણ ભાવ ન હોવો, જન્મ મૃત્યુ જરા રોગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા, અશક્તિરનભિસ્વંગ પુત્રદાર ગૃહાદિષુ નિત્યંચ સમચિત્તત્વમિષ્ટાનિષ્ટોપપત્તિષુ। પુત્ર, સ્ત્રી, ઘર અને ધન આદિમાં આસક્તિનો તેમજ મમતાનો અભાવ તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતાં સદાય ચિત્તનું સમ રહેવું, મયી ચાનન્ય યોગેન ભક્તિરવ્યભિચારિણી વિવિક્ત દેશ સેવિત્વ મરતિર્જન સંસદી। મુજ પરમેશ્વરમાં અનન્ય યોગનો આશરો લઈને અવ્યભિચારિણી ભક્તિ હોવી તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો અને વિષયાસક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતત્ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા। અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જ જોતા રહેવું, આ બધું જ્ઞાન છે, અને જે આ બધાથી અવળું છે એ અજ્ઞાન કહેવાયું છે। જ્ઞેયમ યત્
એતत् પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વામૃતમશ્નુતે અનાદિમત પરમ બ્રહ્મ ન સત્તન્નાસદુચ્યતે. જે જાણવા યોગ્ય તત્વ છે તથા જેને જાણીને માણસ પરમાનંદને પ્રાપ્ત થાય છે એને સમ્યક રીતે કહું છું. પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિઓના સ્વામી પરમ બ્રહ્મ નથી સત કહેવાતો કે નથી અસત. સર્વતઃ પાણીપાદં તત્ સર્વતોક્ષી શિરોમુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. એ સર્વ તરફ હાથ પગ ધરાવનાર, સર્વ તરફ આંખ મસ્તક અને મુખ ધરાવનાર અને સર્વ તરફ કાન ધરાવનાર છે, કેમ કે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃચ્ચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ. એ સઘળી ઇન્દ્રિયોના વિષયોનો જાણનારો છે, છતાં વાસ્તવમાં સઘળી ઇન્દ્રિયો વિનાનો છે તથા આસક્તિ વિનાનો હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનારો અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનારો છે. બહિરંતશ્ચ ભૂતાનામ અચરૈચરમેવ ચ સૂક્ષ્મત્વાત્ તદવિજ્ઞેયં દૂરસ્થં ચાંતિકે ચ તત. એ ચરાચર સર્વભૂતોની અંદર બહાર પૂર્ણરૂપે વ્યાપેલો છે, તેમજ ચર અચર રૂપે પણ એ જ છે અને એ સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી તથા એકદમ પાસે તેમજ ઘણો દૂર પણ રહેલો એ જ છે. અવિભક્તૈ ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ ભૂતભર્તૃ ચ તજ્ઞેયં ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ. એ પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોમાં જાણે વિભાજિત હોય એમ સ્થિત જણાય છે. તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુ રૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારો, રુદ્ર રૂપે સંહાર કરનારો તેમજ બ્રહ્મા રૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે. જ્યોતિષામપી તજ્જ્યોતિસ્તમસઃ પરમુચ્યતે જ્ઞાનૈજ્ઞેયં જ્ઞાનગમ્યં હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ. એ પરબ્રહ્મ જ્યોતિઓની પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે. એ પરમાત્મા બોધ સ્વરૂપ જાણવા યોગ્ય તેમજ તત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે. ઇતિ ક્ષેત્રં તથા જ્ઞાનમ જ્ઞેયં ચોક્તમ સમાસતઃ મદ્ભક્ત એતદ્વિજ્ઞાય મદ્ભાવાયોપપદ્યતે. આ પ્રમાણે ક્ષેત્ર, જ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટૂંકમાં કહ્યું. મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે. પ્રકૃતિમ પુરુષૈશ્ચૈવ વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ્ચ ગુણાશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બેયને તું અનાદિ જાણ અને રાગ દ્વેષ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મક બધાય પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદ્ભવેલા જાણ. કાર્યકરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ રુચ્યતે પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ રુચ્યતે. કાર્યો અને કરણોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે અને સુખ દુઃખોનો અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણ સંગોસ્ય સદસદ્યો નિજન્મસુ. પ્રકૃતિમાં રહીને જ પુરુષ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે અને આ ગુણોનો સંગ જ આ જીવાત્માના સારી નરસી યોનિઓમાં જન્મ થવામાં કારણ બને છે. ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વરઃ પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષ પરઃ. આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે. એ જ સાક્ષી હોવાને લીધે ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનારો હોવાને લીધે અનુમંતા, સૌનું ધારણ પોષણ કરનારો હોવાને લીધે ભરતા, જીવરૂપે ભોગતા, બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાને લીધે મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદ ઘન હોવાથી પરમાત્મા એમ કહેવાયો છે. ય એવં વેત્તિ પુરુષમ પ્રકૃતિ ચ ગુણૈશ્ચ
સર્વથા વર્તમાનોપી ન સ ભૂયોભિજાયતે. આ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મો કરતો હોવા છતાં પણ ફરી નથી જન્મ પામતો. ધ્યાનેનાત્મની પશ્યંતી કેચિદાત્માનમાત્મના અન્યે સાંખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે. એ પરમાત્માને કેટલાક માણસો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે, તો બીજા કેટલાક જ્ઞાનયોગ દ્વારા અને વળી બીજા કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે, એટલે કે પામે છે. અન્ય ત્વેવમજાનંત શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે તેપી ચાતિતરંત્યેવ મૃત્યુ શ્રુતિ પરાયણઃ. પરંતુ આ બધા કરતાં અન્ય પ્રકારના અર્થાત મંદ બુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે, અને એ શ્રવણ પરાયણ પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિસ્સંદેહ તરી જાય છે. યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિદ્ધિ ભરતર્ષભ. હે ભરત શ્રેષ્ઠ, યાવન માત્ર જેટલા પણ સ્થાવર જંગમ પ્રાણીઓ જન્મે છે એ બધાને તું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉદ્ભવેલા જાણ. સમં સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ વિનશ્યત સ્વવિનશ્યંતમ યઃ પશ્યતિ સ પશ્યતિ. જે માણસ નષ્ટ થઈ રહેલા સઘળા ચરાચર ભૂતોમાં પરમેશ્વરને નષ્ટ ન થતા તેમજ સમભાવે રહેલા જુએ છે એ જ ખરું જુએ છે. સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ ન હિનસ્ત્યાત્મનાત્માનમ તતો યાતિ પરાંગતિમ. કેમ કે સર્વેમાં સમભાવે રહેલા પરમેશ્વરને સમ સ્વરૂપે જોતો માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો, માટે એ પરમ ગતિને પામે છે. પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ યઃ પશ્યતિ તથાત્માનમ અકર્તારંશ પશ્યતિ. અને જે માણસ બધાએ કર્મોને સર્વ રીતે પ્રકૃતિ વડે જ થનારા જુએ છે તથા આત્માને અકર્તા જુએ છે એ જ ખરું જુએ છે. યદા ભૂત પૃથક ભાવ મેકસ્થમનુપશ્યતિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તદા. જે ક્ષણે આ માણસ પ્રાણીઓના જાત જાતના સ્વરૂપોને એક પરમાત્મામાં જ રહેલા તથા એ પરમાત્માથી જ સઘળા પ્રાણીઓનો વિસ્તાર જુએ છે, એ જ ક્ષણે એ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને પામી જાય છે. અનાદિત્વા નિર્ગુણત્વાत् પરમાત્માયમવ્યયઃ શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. હે કૌંતેય, અનાદિ હોવાને લીધે તથા નિર્ગુણ હોવાને લીધે આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો હોવા છતાં પણ ખરી રીતે ન તો કશું કરે છે કે ન તો લેપાય છે. યથા સર્વગતં સૌક્ષ્મ્યાદાકાશન્નોપલિપ્યતે સર્વત્રાવસ્થિતો દેહે તથાત્માનોપલિપ્યતે. જેમ સર્વ સ્થળે વ્યાપેલું આકાશ સૂક્ષ્મ હોવાને લીધે સ્થાનોના ગુણ દોષોથી લેપાતું નથી, એ જ રીતે દેહમાં સર્વત્ર રહેલો આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લેપાતો નથી. યથા પ્રકાશયત્યેક કૃષ્ણમ લોકમિમં રવિઃ ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃત્સ્નમ પ્રકાશયતિ ભારત. હે ભારત, જેવી રીતે એક જ સૂર્ય આ આખાય બ્રહ્માંડને ઉજાડે છે, એ જ રીતે એક જ આત્મા આખાય ક્ષેત્રને ઉજાડે છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોરેવ મંતરમ જ્ઞાનચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષંચ યેવી દુર્યાંતિ તે પરમ. આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા કાર્ય સહિત પ્રકૃતિથી મુક્ત થવાને જે માણસો જ્ઞાનચક્ષુ દ્વારા તત્વથી જાણી લે છે, એ મહાત્માજનો પરમ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ
ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः। क्षेत्रक्षेत्रज्ञ विभाग योग नामनो 13मो अध्याय समाप्त। ओम इति श्रीकृष्णार्पणमस्तु। इदं न मम।